નમસ્કાર દોસ્તો, ખૂબ સરસ મજાની વાત. હોળી અને ધૂળેટીનો જ્યારે પાવન પર્વ આવી રહ્યો છે ત્યારે હોળી અને ધૂળેટી પરથી આપણા જીવનની અંદર શું શીખવું જોઈએ, આપણા જીવનની પ્રગતિ આ તહેવારો પરથી કેવી રીતે કરવી જોઈએ, તે સમગ્ર વાત આજે આપણે આ વિડીયોની અંદર કરીશું. દોસ્તો, હોળી અને ધૂળેટી રંગોનો તહેવાર છે, ખુશીઓનો તહેવાર છે. ખૂબ સરસ મજાનો આ તહેવાર. હોળિકા દહન, જ્યારે હોળિકા દહન આપણે હોળિકાના દર્શન કરીએ છીએ ત્યારે આપણે માત્ર દર્શન કરી શીશ નમાવી અને આપણે એમની પાસે પ્રાર્થના કરીએ છીએ કે આપણું શરીર ખૂબ જ સરસ મજાનું ને તંદુરસ્ત રહે. પરંતુ સાથે સાથે આપણે ક્રોધ, ગુસ્સો, વેર, કોઈનું પડાવી લેવાની ભાવના, કોઈનું ખોટું કરવાની ભાવના, આવી ભાવનાઓ, આવા જે ગુણો છે એ જ્યારે હોળી પ્રગટ થતા હોય ત્યારે એના એમ કહેવાય કે અંદર જ્યારે આપણે નાખી દઈએ છીએ ત્યારે બળીને ભસ્મ થઈ જાય છે. આ બધું આપણે દૂર કરવાની જરૂર છે. કોઈની પર ગુસ્સો કરવો, કોઈની સાથે વેર લેવું, કોઈનું પડાવી લેવું, આવી બધી ભાવનાઓ આ તહેવારમાં ભૂલી કોઈ જૂના ખટરાગ હોય, કોઈની સાથે અનિચ્છનીય બનાવ બન્યો હોય અને વ્યક્તિ સાથે આપણે બહુ જૂના વેર હોય, આ બધા વેર ભૂલી એને હોલિકા જ્યાં પ્રગટાયો હોય તેની અંદર હોમી, તેની અંદર નાખી અને બીજા દિવસે ખૂબ ખુશીઓથી, ખૂબ જ રંગથી આ તહેવાર ઉજવવો જોઈએ. એમ કહેવાય કે દરેક લોકો સાથે હળી મળી અને પ્રેમથી આ ખુશીઓનો તહેવાર આપણે ઉજવવો જોઈએ. આપણે જીવનની અંદર કોઈની સાથે ખટરાગ કરી, કોઈની સાથે વેર કરી આપણે આપણા જીવનની અંદર શું મળવાનું છે? જીવનની અંદર ક્યારેય કશું જ મળવાનું નથી. પરંતુ ખુશીઓના રંગ જો દરેક વ્યક્તિના જીવનમાં ભરી દેશે તો જીવન જીવવાની ખૂબ જ મજા આવશે. દોસ્તો, આ હોળી અને ધૂળેટીનો આ પાવન પર્વ આપણને બધાને જીવન જીવવાની એક રાહ ચીંધે છે. જીવન સારું કેવી રીતે જીવવું એના માટેનું એક માર્ગદર્શન આપે છે. દોસ્તો, આપણે ખૂબ સરસ મજાની રીતે આ હોળી અને ધૂળેટીનો પાવન પર્વ ઉજવીએ, એકાબીજા લોકોને મદદરૂપ થઈએ, આપણા આસપાસના દરેક લોકોને, સ્નેહી સગાને ખૂબ સારી શુભકામનાઓ પાઠવીએ. દરેક લોકો જે હોળીથી રમે છે, રંગીથી રમે છે, એમને સરસ મજાની શુભકામનાઓ આપી અને જૂના ખટરાગો, જૂના વેર ભૂલી એક નવી શરૂઆત આપણે આ તહેવારથી ચોક્કસ કરીએ. દોસ્તો, આ વિડીયો સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ બીજા સરસ મજાના અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હુંવાની મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.